આ સરસ મજાનો દાખલો છે કે સરેરાશ વૈશ્વિક તાપમાનમાં દર 10 વર્ષે 2 ડિગ્રીના દરથી વધારો જોવા મળે છે. જો વર્ષ 2002 નું સરેરાશ તાપમાન 27.32 ડિગ્રી હોય તો અહીંયા તમારે શોધવાનું છે કે 2024 નું સરેરાશ તાપમાન કેટલું હશે. હવે જો અહીંયા શું કીધું છે, 10 વર્ષે જે છે 2 ડિગ્રી વધે છે. તો આનો મતલબ કે એક વર્ષે જે છે કેટલા ડિગ્રી વધશે? 0.2 ડિગ્રી વધશે. અને આપણે 2000ની સાલથી લઈને 2024 સુધી જવું છે તો 24 વર્ષમાં કેટલું વધે? તો 24 દુ 48 એટલે કે 4.8 ડિગ્રી સેલ્સિયસ વધશે. તો પહેલા કેટલું હતું? તો પહેલા હતું 27.32 અને હવે જે છે કેટલું વધે છે? 4.8 ડિગ્રી વધશે. તો કેટલું થશે? 8 ને 3 11 વધી પડી 1, 7 ને 1 8 ને 4 12 વધી પડી 1 એટલે કે 32.12 ડિગ્રી થઈ જશે. તો 32.12 ડિગ્રી જે છે આપણો આન્સર આવશે. 32.12 ડિગ્રી. અહીંયા ધ્યાન શું આપવાનું છે? ધ્યાન એ જ આપવાનું છે કે દર 10 વર્ષે 2 ડિગ્રી વધે છે. તો એક વર્ષે કેટલું વધે? તો 24 વર્ષમાં કેટલું વધે? તો એ ટોટલ આપણે સરવાળો કરીએ તો 2024 નું સરેરાશ તાપમાન 32.12 ડિગ્રી સેલ્સિયસ આપણને જોવા મળશે.